નમસ્કાર મિત્રો, E20 નો વિરોધ શું કામ થઈ રહ્યો છે આખા દેશભરમાં? ખરેખર આખરું E20 છે શું? મિત્રો તમે જુઓ, સામાન્ય રીતે અત્યાર સુધી આપણે જે પેટ્રોલ પુરાવતા હતા એમાં પેટ્રોલ પૂરું આવતું હતું, પરંતુ હવે E20 એટલે કે 20% ઇથેનોલ પેટ્રોલમાં ઉમેરવામાં આવી રહ્યું છે અને એ બળજબરીપૂર્વક ભારતના નાગરિકો ઉપર થોપી દેવામાં આવ્યું છે. એટલે કે હવે 80% સામાન્ય પેટ્રોલ અને બાકી 20% ઇથેનોલ. હવે સામાન્ય રીતે આનો વિરોધ કેમ થઈ રહ્યો છે? મિત્રો, વિરોધ એટલા માટે થઈ રહ્યો છે કે જે આ 20% ઇથેનોલ પેટ્રોલમાં ઉમેરવામાં આવે છે, જેના કારણે ગાડીઓની એન્જિન ખરાબ થાય છે. મધ્યમ વર્ગ માંડ કરીને ગાડીઓ લીધી હોય અને એમાં ફરજિયાતપણે ઇથેનોલ થોપીને એ જે ગાડીઓની જે જિંદગી છે એ પણ ઘટી જાય છે. ઇથેનોલના કારણે ગાડીના એન્જિન સહિત ઘણી બધી પ્રોબ્લેમ્સ આવે છે અને એવું ખુદ ગાડીઓના ઉત્પાદકો પણ માને છે. તો આનો વિરોધ એટલા માટે થઈ રહ્યો છે. હવે બે ત્રણ સવાલો છે કે એક તો ઇથેનોલ તમે ફરજિયાત કર્યો છે 20% E20, જે ખરેખર E20 કરવું હોય તો 10-15 વર્ષ જવા દેવા પડે. મોટા ભાગની ગાડીઓ અત્યારે જૂની ગાડીઓ છે, જૂની ગાડીઓમાં ઇથેનોલ E20 બહુ જ નુકસાનકારક સાબિત થાય છે અને એટલા માટે થઈ અને એક તો સમય આપવાની જરૂર હતી, સાથે સાથે સરકાર એમ કે છે કે આનાથી આપણે ખેડૂતોને ફાયદો થશે ને પ્રદૂષણ ઓછું થશે ને આ તેલની આયાત થાય છે એના ઉપર આત્મનિર્ભર બનીશું ને. તો પેટ્રોલ છે એ 80% જ વપરાય છે, તો એ સસ્તું કેમ નથી થતું? ખરેખર તો પેટ્રોલ સસ્તું થઈ જવું જોઈએ 20% ઇથેનોલ વપરાય છે તો. ત્રીજી વસ્તુ કે આ જૂની ગાડીઓ હોય, નવી ગાડીઓ હોય, એના પ્રમાણમાં બને, પછી તમે 5-10 વર્ષે કદાચ E10 E20 એવી રીતે કરો તો હજી ચાલી શકે. અત્યારે કરી દોશો તો મધ્યમ વર્ગ જે કાળી મજૂરી કરીને ગાડીઓ ભેગા થયા છે એની ગાડીઓની અવરદા પણ ઘટી જશે. આ બધી બાબતોને લઈને મિત્રો આજે દેશભરમાં જેમ જેનજી આંદોલન કર્યું અને શિક્ષણ પ્રધાને રાજીનામું આપવું પડ્યું, ધર્મેન્દ્ર પ્રધાને, એવી જ રીતે અત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી અને આખી ટીમ જે દેશપ્રેમી છે એને E20 નો વિરોધ શરૂ કર્યો છે અને બધા લોકોને જોડાવા આહવાન કર્યું છે. એમાં 1 ઓગસ્ટે E20 ના વિરોધમાં કોન્સ્ટિટ્યુશનલ ક્લબ છે નવી દિલ્હીમાં બપોરે 12 વાગે રાષ્ટ્રીય ટાઉન હોલનું આયોજન કરવામાં આવ્યું છે. તો એમાં આપ સૌ જોડાઈ શકો છો અને જો ત્યાં ન જઈ શકીએ આપણે તો ઓનલાઈન પણ લાખો લોકો જોડાવાના છે મિત્રો. તો ગુજરાતમાંથી નીચે આપેલી લિંકમાં ઓનલાઈન પણ તમે એ દિવસે જોડાઈ શકો છો અને તમારો મત પણ રજૂ કરી શકો છો અને તમે આમાં ભાગ પણ લઈ શકો છો. અને અમે પણ બધા ગુજરાતીઓને વિનંતી કરીએ છીએ કે ફરજિયાતપણે E20 જે ઇથેનોલ ભારતની સરકારે આપણે ઉપર લાદ્યું છે એનો આપણે સૌએ વિરોધ કરવો જોઈએ અને કાં તો એને મરજિયાત કરો ભાઈ 2-5 વર્ષ સુધી કે મારે ચોખ્ખું પેટ્રોલ ખરીદવું તો ચોખ્ખું ખરીદાય, અને કાં તો એને પેટ્રોલને એટલું સસ્તું કરી દો. કશું જ ભારત સરકાર કરતી નથી, ઉલટાનું આપણે લૂંટી રહી છે. તો આના વિરોધમાં આપણે સૌએ એક થવું પડશે. આ સૌની જવાબદારી આ સૌ માટે છે અને ભાવિ પેઢી માટે છે. તો એના માટે અવાજ ઉઠાવવા માટે પણ આ લિંકથી તમે ઓનલાઈન પણ જોડાઈ શકો છો અને તમે ભાગ લઈ શકો છો.